અત્યારે જો કોઈની અલગ દુનિયા ચાલતી હોય ને ભાઈ, તો એ નેટવર્ક માર્કેટિંગ વાળાની એ લોકોને બાકીની દુનિયા હાથે કઈ લાગે વળગે નહીં. એ લોકોની અલગ જ સિસ્ટમ. એ લોકો એલિયન્સ જેવા જ. એ લોકોને બાકીની દુનિયા હાથે કઈ લાગે વળગે નહીં. કઈ લાગે વળગે નહીં. હું તો સાચી શીખામણ આપું ને ભાઈ, એક વખત શાકભાજી વેચીને સ્પ્લેન્ડરમાં ફરવાનું સપનું જોઈ લેવાનું. બાકી નેટવર્ક માર્કેટિંગ કરીને BMWમાં ફરા ને એ વાત ભૂલી જવાની. નહીં તો ઘરે સાયકલ હોય તો વેચી ખાવી પડે. એટલા ખતરનાક આ લોકો, એટલા ડેન્જર. એ લોકોની ઇન્કમ આવે ને એ લોકોને શરમ આવે. એ લોકોની સિસ્ટમ જ આખી અલગ ભાઈ. ને એકવાર જો આપણા ઘરે આવી ગયો ને અને આપણા ઘરે આવ્યો પોતે એની માને સ્પ્લેન્ડર લઈને આવે ને આપણને સપના સ્કોર્પિયોનો બતાવીને જતો રહે. ને સૌથી મજા તો એ લોકોના સેમિનાર આવે ને, સેમિનાર યોજાય ને અઠવાડિયે 10 દાડા 15 દિવસે, તે સેમિનારમાં જાય ત્યારે તમને અલગ જ દુનિયા લાગે. તમને એવું લાગે કે હું તો એલિયન્સની દુનિયામાં આવી ગયો. એ લોકો અંદર જ કરોડપતિ રમે. પેલો ભારેના સૂટ પહેરીને આવે, 800 રૂપિયાવાળા ભારોટી સૂટ પહેરીને આવે. ને બીજો જે હેઠ હોય, જેના કંપનીનો માલિક હોય તે આવે. તે હિલાને પૂછે પાછો આ બધાની હવે જે નવા ગયેલા ને તેને ચકડીએ ચડાવવા સારું પૂછે પાછો બધાની વચ્ચે કે ભાઈ તમારો ગયા મહિનાનો ચેક કેટલાનો આવ્યો? તો પેલો કહે કે મારો ગયા મહિનાનો ચેક 5 લાખનો આવ્યો. કેટલા હાબુ વેચેલા? પેલો કે 50 હાબુ વેચેલા. તો મને વિચાર આવે નહીં માને, 20-25 રૂપિયાવાળા 50 હાબુ વેચ્યા ને 5 લાખનો ચેક આપ્યો. 5-8 હાબુ તો વેચ્યા નહીં ને 5 લાખનો ચેક આ લોકો આપ્યા કાંઠી? આ પૈસા આવ્યા કાંઠી? મને તો તે જ વિચાર આવેલો પહેલી વાર તો મેં ગયેલો તે. ને એમાં એક જ સિસ્ટમ ચાલે ભાઈ, જો તમારી પાસે 1500-2000 રૂપિયા જોઈનિંગમાં ભરાઈ દીધા ને પછી બીજી વખત તમે મિટિંગમાં ગયા ને એટલે તમને કહી જ દેવામાં આવે કંપની તરફથી. ડાયરેક્ટ નહીં કહેવાય, ઇનડાયરેક્ટલી કહી જ દઈ તમને કે જો ભાઈ તારા 1500 વસૂલ કરવાય ને તો તારે બીજા તારા જેવા 10 ને હોડવા પડે, બાટલીમાં ઉતારવા પડે. ને તું એ લોકોને 10 જણને બાટલીમાં ઉતાર્યા એટલે તારા 1500 તને મળી જાય. આનું નામ નેટવર્ક માર્કેટિંગ. એ લોકો સ્પ્લેન્ડર લઈને આવે, તમને સ્કોર્પિયોના સપના બતાવીને જતા રહી. એ તો ઘરે ગઈને સ્પ્લેન્ડર લઈને આવલો ને ઘરે ગઈને શાંતિથી સુઈ જાય ને તમે ઊંઘ નહીં આવે. તમને તો સ્કોર્પિયોમાં ફરવાના સપના ચાલુ કરાવી દે. ને પછી જો સેમિનારમાં જાય એટલે એટલા ખતરનાક ભારેના સૂટ પહેરીને જ જબરા નાચે કૂદે ને બરાબર તાલી પાડે. એ લોકોને આખી દુનિયા જ અલગ. એ લોકોની તો મને લાગે કરન્સી અલગ જ છે એવું લાગે. હવે આપણે રૂપિયો ગણતા છે તો એ લોકો આપણા રૂપિયાને કન જાણે 50-100 રૂપિયા ગણતા છે તો જ એ લોકો 5000, આપણે આ પ્રમાણમાં 5000 આપણે કમાતા હોય તો એ લોકો એને લાખ રૂપિયા ગણતા હોય તો જ એ પેલો 5 લાખ કહેતો હોય. મને તો એવું લાગે એટલા ખતરનાક અલા લોકો.